આ છે ચોમાસાની ફૂદીઓ, એટલે ઉધોઈમાંથી ફૂદી બને, ફૂદીમાંથી સુડવેલ બને. પણ અહીંયા કશું બને એમ નથી, કાચિંડા ભાઈનો ખોરાક બને છે. આ ભાઈ કાચિંડા ભાઈ છે, ઓલા ભાઈ કાળિયા કોશી જેવા છે. આ બધા ખોરાક લેવા આવ્યા છે બધા. એટલી મહેનતથી કામ કરી રહ્યા છે, ક્યાંય જવું પડે એમ નથી. હવે આ ચોમાસું આવ્યું છે, આ તો ભાઈ એમ દેખાય. હા, બીજો પણ કાચિંડો આવેલો છે, ડાકો. કાચિંડા મી ઊંચક ને છો. આયો આયો. મોટા કાચિંડા ભાઈ વળી રહ્યા છે. એક કાચિંડો જતો રહ્યો, બીજો આવ્યો. જો ભાઈ ભાઈ આયા છે મેઘરાજાની વાતાવરણ થી આ નીકળી છે. જાય પણ આવવાનું ના થાય એવું પડ્યું ત્યાં ટેટા ઉપર હેડું કાઠું નહીં ખેતરમાં ખેતર જતો કાલ તો કાઢવાનો જ ન બોલા તો આપણે લોડર પડ્યું ઉપાડીને બાર લાવી. તો આ બાજુ બે ચકલા આવતો હશે, બે તારામાં આવતો હશે. પણ ચરનું ફોન બંધ કરીને બેઠું છે, પણ હવા વહેલા 7 વાગ્યાના નીકળે છે. માર તો નીકળી જાય નતા ફોન પર નતા કળશો લાવ્યો, કળશો નહીં પેલા છે કોણ તો ભેગા કરે નીકળી જાય. આ પત્ર કાલ પાડ્યા એટલે શું કે આ કોણા કાઢે હવે ઓછી થઈ ગઈ તાર હવે વિડીયો કરે એટલે ના પાડે ને તો ઓલો ઢાળ ઓછો થાય ને કચરો હોય એટલે પોણી પાસ નું આવે વર્ષી જાપ કરવું હજી ઊભી છે કે હવે પતી ગઈ ઊભી છે હજી તો બે થોડું વાઢેલું પડ્યું ઊભી. હા બોલ ટકાઈ ગયો તો અમારે ત્યાં પડ્યો પકડ એટલે આટલું લાવ્યું તમાકુ આવે છે ભેગું કરેલું પડ્યું અસલ પૂરા કટ કર પછી રેડી. આ બધું ભાઈ ને અમારે સારું કહેવાય એ તો ઘણા ને બધાને પડી છે. બાજરી શું કરી તમાકુ 50% વાઢેલી પડી છે. પડી આ આવ્યો ને તો ભૂકા બોલાવે છે. આ પૂરું તો પૂરું કઈ ના હવે પણ વરસાદનો વખત કાઢ્યા જેવો છે. હા હા હવે સમજો
હવે વાત જ આખી હાથી કરી. આ તો ઉપેશ કેટલા દાડા હે ગયા. હા આપણે તો આખું ભરાવ ઉઠ્યું હોય. દાઢી ચાલે. આ પટ્ટામાં વળી તો અહીંયા છો જમા તમે છો છો છે કે નહીં છો નહીં છો બીજું કાં હોય છે જાડો કાં ના હોય તમારા શાસ્ત્રજીને લગાડો. જય હિન્દ જય ભારત.